ઉમરગામ ખાતે મનીષભાઈ હળપતિ કે જેઓ એક યુવાન કામદાર નેતા છે, કામદારોના પ્રશ્નો ઉઠાવે છે અને લોકોની ચાહના મેળવેલી છે. એ મનીષભાઈ આમ આદમી પાર્ટીમાંથી એમના કાર્યકરો, સમગ્ર કાર્યકર જૂથ સાથે, એમના બધા હોદ્દેદારો સાથે ભારતીય જનતા પાર્ટીનો કેસ ધારણ કર્યો છે. મનીષભાઈ અને એમની પૂરી ટીમને હું ખાસ અભિનંદન આપું છું અને અમે સર્વે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ખાતરી આપીએ છીએ કે એમને કામદારોના પ્રશ્ન જે કંઈ પણ હશે, પ્રશ્નો હશે કે એમના ઉત્થાન માટેના કામો હશે, વિકાસ માટેના કામો હશે, ભારતીય જનતા પાર્ટી આ વિસ્તારના ધારાસભ્ય રમણભાઈ અને અન્ય સાંસદ શ્રી ધવલભાઈની સાથે સરકાર તરફથી હું પણ સાથે રહીને એમના દરેક કામના ઉકેલ માટે અમે ચોક્કસ પ્રયત્ન કરીશું. ઉમરગામ તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ આજ રોજ અમે 1500થી વધારે કાર્યકર્તા સાથે અને આદિવાસી મોરચાના પ્રમુખ અને મહિલા મોરચા પ્રમુખ અને એસસી સેલ મોરચાના પ્રમુખ એવા કરી તમામ હોદ્દેદારો અમે રાજીનામું આપી આમ આદમી પાર્ટીનું અને ભારતીય જનતા પાર્ટીમાં આજ રોજ જોડાયા છે. કારણ કે ઉમરગામ તાલુકાની અંદર અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. એમાં કોઈપણ કેન્ડિડેટને અમને સંકલનમાં લેવા વગર એમને મેન્ડેટ આપવામાં આવ્યો છે અને જેવા એવા લોકોને મેન્ડેટ આપ્યો છે કે જેની સાથે 5 લોકો પણ ફરવાવાળા નથી, તો એવા લોકોના સાથે અમે લડી નથી શકતા અને પાર્ટીએ આજ દિન સુધી અમને કોઈ પણ સહયોગ આપ્યો નથી. આજે અમે ઘણી બધી લડતો લડી છે ઉમરગામ તાલુકાની નાની મોટીઓ, અને કામદારોની લડતમાં અમે જ્યારે ધરણા ઉપર બેસીએ છીએ, ગેટ ઉપર બેસીએ છીએ કે અમે ઘરથી વિચારીને નીકળીએ છીએ કે ઘરે જશું પાછા કે જેલમાં જવું પડશે, કારણ કે કાયદા વ્યવસ્થા સંપૂર્ણપણે તૂટી રહ્યું હતું. ત્યારે પણ અમે અમને પાર્ટીએ થોડું પણ સહયોગ કર્યો નથી અને બધા પાર્ટીથી નારાજ થઈ ગયા છે.